તમે એક નેચરોપેથિક ડૉક્ટર છો, તમે રેકી માસ્ટર પણ છો અને તમે યોગિક સાયન્સના એક્સપર્ટ પણ છો. તો આ બધાનો મેળ કેવી રીતે થયો? આ બધી વસ્તુઓ એકબીજા સાથે સંકળાયેલી છે. અત્યારે પાચન તંત્ર, ગટ હેલ્થ કે કોન્સ્ટિપેશન, કબજિયાત, આપણે અપચો જે કહીએ, ગેસ, આ બધા પ્રોબ્લેમ્સ બહુ વધી ગયા છે. તો એના માટે શું કરી શકાય? આજે હું કહું છું કે શરીરમાં જેટલા પણ રોગો અત્યારે લોકોને થઈ રહ્યા છે, એ દરેક રોગની પાછળ કોન્સ્ટિપેશન સૌથી જવાબદાર વસ્તુ છે. બિલકુલ. અત્યારે આપણે જોઈએ છીએ 18 વર્ષના છોકરાને હાર્ટ એટેક આવે છે. હા, એ કેવી રીતે? તો હું એના માટે સૌથી પહેલું જવાબદાર કોઈ પણ બાળકની માને અને પિતાને ગણીશ. ઘણા નેચરોપેથીમાં સારા મોટા ડૉક્ટરો છે, એ અત્યારે કેન્સર પણ નેચરોપેથીથી મટાડે છે. હા, અચ્છા. આપણા ભારતમાં એવા છે ભારતમાં છે, ઘણા બધા એવા ડૉક્ટરો છે. આજના આપણા ગેસ્ટ છે ડૉક્ટર ભાવદીપસિંહ, જે નેચરોપેથી એક્સપર્ટ છે, વૈદિક સાયન્સ અને રેકીના પણ માસ્ટર છે. એમની જોડે આજે આપણે નેચરોપેથી શું છે એ જાણ્યું. ઘણી બધી એવી લાઇફસ્ટાઇલ ડિસીઝીસ છે જેને આપણે ઘરે જ સારું કરી શકીએ છીએ, પણ એ કેવી રીતે કરવું એ આપણને ખબર જ નથી. આજે એ બધી જ ઇન્ફોર્મેશન એમને આપણી જોડે શેર કરી છે. તો આ પોડકાસ્ટ જોવાનું બિલકુલ ના ભૂલતા. અને હા, ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને તમારી આજુબાજુના બધા લોકો જોડે આ વિડીયોઝને શેર કરજો, જેનાથી એમને પણ ઇન્ફોર્મેશન મળે. આપણા ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટને પણ તમે ફોલો કરી શકો છો, નીચે મેન્શન કરી દઈશું એને. તમારા સપોર્ટ માટે ખૂબ ખૂબ આભાર. તમે એક નેચરોપેથિક ડૉક્ટર છો, તમે રેકી માસ્ટર પણ છો અને તમે યોગિક સાયન્સના એક્સપર્ટ પણ છો. તો આ બધાનો મેળ કેવી રીતે થયો? આમ તો જોઈએ ને તો આ બધી વસ્તુઓ એકબીજા સાથે સંકળાયેલી છે. ઓકે. એટલે નેચરોપેથી એની સાથે યોગિક સાયન્સ એટલે મીન્સ યોગા પ્રાણાયામ જે આપણે કરીએ છીએ, જી. આ બંનેનો જો સમન્વય સાથે થશે તો કોઈ પણ રોગ ઉપર આપણી પકડ છે એ બહુ મજબૂત બને છે. અને રેકી એટલે વસ્તુ એવી છે કે રેકી દ્વારા આપણે હિલિંગ પ્રક્રિયા કરી અને લોકોને આપણે ડાયરેક્ટલી એમના શરીરના રોગો અથવા એમને કોઈ માનસિક તકલીફ છે તો આપણે એને દૂર કરી શકીએ. એટલે આ ત્રણેયનો સમન્વય એટલે કરેલો છે કે જ્યારે એક પ્રક્રિયા દ્વારા પેશન્ટ સારું ન થાય ત્યારે એને બીજી ટ્રીટમેન્ટ અથવા બીજી વસ્તુ દ્વારા આપણે એને સારો કરી શકીએ છીએ. કરેક્ટ, બરાબર છે. તો હવે તમે દર્શકો માટે એ સમજાવી દો કે નેચરોપેથીનો મતલબ શું છે. લાઈક જે હોમિયોપેથી કે આયુર્વેદા કે એ છે, એ નેચરોપેથી છે કે એ નથી નેચરોપેથી? આમ જોઈએ તો હોમિયોપેથી આમાં ના ગણી શકાય, પણ આયુર્વેદિકને આપણે એમનો ભાઈ ગણી શકીએ નેચરોપેથીનો. અચ્છા. આયુર્વેદિક ટ્રીટમેન્ટમાં આપણે જોઈએ તો કોઈ પણ સપ્લિમેન્ટ આપી, જેવા કે હળે, બહેડા, ત્રિફળા, આવા ઘણા બધા સપ્લિમેન્ટ જે આયુર્વેદિકમાં મળે છે, અશ્વગંધા, આમના પાવડર અથવા આમની ટેબ્લેટો આપી અને પેશન્ટને આપણે સાજું કરતા હોઈએ છીએ. જ્યારે નેચરોપેથીની અંદર નેચરલી રીતે, નેચરલી એટલે કઈ વસ્તુ, તો આપણે એવું કહેવાય કે આપણું શરીર છે 5 તત્વોનું બનેલું છે. બરાબર? એ 5 તત્વોના આધારે જે કોઈ ટ્રીટમેન્ટ થાય છે એને જ નેચરોપેથી કહેવાય. ઓકે. જેમ કે જોઈએ તો કે પૃથ્વી, જળ, વાયુ, આકાશ, અગ્નિ, આ 5 તત્વો દ્વારા. એટલે એમાં કઈ ટ્રીટમેન્ટ, તો આપણે જોઈએ કે જળ, તો જળ દ્વારા આપણે ઠંડા ગરમ શેક, પાણીના શેક આપી શકાય. સ્નાન, અલગ પ્રકારના સ્નાન હોય છે, કટી સ્નાન જેવા ઘણા બધા પ્રકારના સ્નાન આવી જાય છે. અગ્નિ દ્વારા અગ્નિકર્મ કરી અને અગ્નિ દ્વારા એમને સાજો કરી શકાય છે. સૂર્ય સ્નાન, જેમ કે અત્યારે જોઈએ નાના બાળકો જ્યારે જન્મ લે છે ત્યારે સિમ્પલ વસ્તુ ડૉક્ટર આપણને એવું કહેતા હોય છે કે આમને હમણાં અઠવાડિયું 10 દિવસ તડકે રાખો. જેનું કારણ શું છે કે સૂર્યમાંથી એને સીધું વિટામિન ડી મળી જાય. અચ્છા. બરાબર? તો એ પણ એક ટ્રીટમેન્ટ થઈ છે. તો આ બધી એક નેચરોપેથીની ટ્રીટમેન્ટ આમ જોવો ને બેન,
તો ઘણા વર્ષો જૂની છે, પણ સમય જતાં લોકો આને ભૂલી અને તાત્કાલિક સારવાર માટે એલોપેથી તરફ વળેલું છે. એટલે નેચરોપેથી એટલે 5 તત્વો દ્વારા સારવાર. એટલે આપણે આમ કહી શકીએ કે આપણું બોડી જાતે જ હીલ કરી શકે છે. હા, આપણા બોડીમાં એટલી પાવર મૂકેલો છે. આપણું બોડી જ્યારે બન્યું, આપણે જ્યારે ગર્ભમાં પહેલા મહિનાથી જ્યારે બાળકનો વિકાસ થાય છે, તો કુદરત દ્વારા એનામાં અનેક શક્તિઓ મૂકી અને એ બાળકનો એમાં વિકાસ કરે છે. બિલકુલ બિલકુલ. બરાબર. તો એ બાળકનો જે વિકાસ થયો એ શું છે? કુદરતી છે. કોઈ પણ ડોક્ટર કોઈ એના દવાખાનામાં કોઈ દિવસ બાળક ઉત્પન્ન કરી શકવાનો નથી. એના માટે માતાનું ગર્ભ જરૂરી છે. એ જ રીતે આ નેચરલ હિલિંગ દ્વારા કે નેચરલ પદ્ધતિ દ્વારા જ્યારે બાળકનો જન્મ થઈ શકે છે, તો એના દ્વારા ભગવાને આપણા શરીરમાં પણ એટલી શક્તિઓ મૂકેલી છે કે આપણે એના દ્વારા છે આપણા શરીરને હિલિંગ કરી અને કોઈ પણ બીમારી સામે લડી શકીએ છીએ. તો તમે જેમ વાત કરતા હતા કે વર્ષો જૂનું છે આ બધું, તો નેચરોપેથી છે એ આપણા કલ્ચર જે છે એના આપણી જે ટ્રેડિશન છે એનાથી કેટલું જોડાયેલું છે? તમે એક્ઝામ્પલ આપી શકો તો. એના માટે તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે જોડાણેલું એટલે પેલી હું તમને ખાવા પીવાની વાત કરું. કેરી કેમ હંમેશા આપણને ઉનાળામાં જ મળે છે? બરાબર. ઘણા ફ્રૂટ છે કેમ શિયાળામાં જ મળે છે? કરેક્ટ. નાનું બાળક હશે, નાનું બાળક જન્મ થશે એટલે એને ખબર નથી કે મારે શું ખાવું શું પીવું. જ્યારે 8-9 મહિના 10 મહિનાનું થશે ત્યારે ખબર નથી કે મારે શું ખાવું શું પીવું. બરાબર. પણ જેવી ઋતુ ચેન્જ થશે, અત્યારે ઉનાળો છે ને કેરી આપશો, કેરી ખાશે. જેવું ચોમાસું શરૂ થશે ને પછી એને ગમે એટલું ફોર્સ કરશો ને કેરી નહીં ખાય. આ એક સિમ્પલ ઝાકતું ઉદાહરણ હું તમને આપું છું કે એ બાળક ભૂલી જશે. અને જ્યારે અત્યારે આપણો ટ્રેન્ડ કેવો થઈ ગયો છે કે કેરીને ડીપ ફ્રીઝ કરો અને ખાઓ. બરાબર. તો અને જૂના જમાનામાં જોઈએ તો આપણને બા દાદા જ્યારે ગામડે રહેતા ને તો એ ઋતુ પ્રમાણે આપણને અલગ અલગ ખોરાક આપતા. હા, બિલકુલ. અને બનાવી અને આપણને જમાડતા. હજુ પણ આપે જ છે ઘરેથી બનાવી. ગામડે હજી છે. કરે છે. બરાબર. પણ જ્યારે સિટીમાં આવ્યા છીએ ને પછી આપણે જે ફાસ્ટ ફૂડ તરફ એક જતા રહ્યા છીએ. બહુ જ. બરાબર. અને એમાં જે મેંદાની આઈટમો, બરાબર, જે આમ ગણો ઘઉં અથવા મેંદો આપણો ખોરાક જ નથી. આ ફોરેન જ્યાં ખૂબ જ ઠંડી પડે છે અથવા એ લોકોને એટલું કામ કરવું પડે છે, એ લોકો માટેનો બ્રેડ હતું. અંગ્રેજો બ્રેડ લઈને આવ્યા, હવે અંગ્રેજો નથી ખાતા ને આપણે શરૂ કરી દીધી. બિલકુલ. એટલે આમ જોઈએ તો નેચરોપેથી આપણી સાથે વર્ષોથી જોડાણેલું છે. જેમ કે હજી એક ઉદાહરણ તમને આપું, કાંસાની ટ્રીટમેન્ટ એક આવે છે. અત્યારે કાશ્ય ફૂટ મસાજ જે બહુ ચાલ્યું છે. બરાબર. આ ટ્રીટમેન્ટ બહુ જૂની ટ્રીટમેન્ટ છે. જ્યારે ગામડામાં રહેતા આજથી મને યાદ છે કે અમે 20 વર્ષ પહેલા નાના હતા ત્યારે તાવને એવું આવતું ને તો ત્યારે દવાખાના એટલા બધા ગામડામાં નહોતા. એટલે અમારા દાદીમાં અમને પગમાં તાંસળી ઘસતા. તાંસળી એટલે તાંબાની એક વાટકી જેવું આવે. બરાબર. એને ઘી લગાવી અને એને ઘસતા અને એનાથી તાવ ઉતારતા. બિલકુલ બિલકુલ. પણ સમય જતા લોકો આ ભૂલ્યા છે અને અત્યારે એવું થઈ ગયું છે કે તાવ આવે એક ટેબ્લેટ ખાઈ લો, ડોલો લઈ લો, ઘણી બધી દવાઓ લેતા હોય છે. હા, જરૂર છે, પણ જે અત્યારનો યુગ પ્રમાણે લોકો ખાય છે એટલી પણ જરૂર નથી. કરેક્ટ. એ સાચી વાત છે. તમે જેમ હમણાં વાત કરતા હતા કે ફાસ્ટ ફૂડ છે, મેદો ને બધું ખાય છે, એના પરથી જ મને લીડિંગ ક્વેશ્ચન છે કે અત્યારે પાચન તંત્ર, ગટ હેલ્થ કે કોન્સ્ટિપેશન, કબજિયાત, આપણે અપચો જે કહીએ, ગેસ, આ બધા પ્રોબ્લેમ્સ બહુ વધી રહ્યા છે. તો એના માટે શું કરી શકાય? હવે પહેલી વસ્તુ તો જો હું સીધું એમ કહીશ ને કે આ બધું બંધ કરી દો, બરાબર, તો કોઈ કરી શકવાનું નથી. કરેક્ટ. પણ હા, આપણે આ જે બધા પ્રશ્નો છે, આજે હું કહું છું કે શરીરમાં જેટલા પણ રોગો અત્યારે લોકોને થઈ રહ્યા છે, એ દરેક રોગની પાછળ કોન્સ્ટિપેશન સૌથી જવાબદાર વસ્તુ છે. બિલકુલ. આજે લોકોને પગના દુખાવા થાય છે, થાપાના દુખાવા થાય છે, કમરના દુખાવા થાય છે. બરાબર. તો એની પાછળનું જો કોઈ મૂળભૂત કારણ હું ગણતો હોય તો હું કોન્સ્ટિપેશનને ગણું છું.
અચ્છા. બરાબર. પણ અત્યારના યુગ પ્રમાણે લોકો ડૉક્ટર પાસે જાય છે, ડૉક્ટર રિપોર્ટ્સમાં કાંઈ આવતું નથી એટલે એક જ વસ્તુ કે તમને ઘસારો છે. પણ એ ઘસારો સાચી રીતે જોવા જઈએ તો એ ઘસારો નથી. એ એક પ્રકારના તમારા શરીરની અંદર રહેલો કચરો જેને આપણે ડિટોક્સ કરવો પડે. હા, તમે ખાઓ છો, નો ડાઉટ ખાઓ, કોઈ ચિંતા નથી. કારણ કે અત્યારના યુગ પ્રમાણે તમે નહીં ખાઓ તો ચાલશે નહીં તમારે. કરેક્ટ. તમે ખાઓ છો તો ખાઓ, પણ કેવું છે એની એક લિમિટ બનાવો. મહિનામાં એકવાર ચાલે. હા, મહિનામાં એકવાર ચાલે. આજે અત્યારનો આપણો યુગ એવો થઈ ગયો છે કે શનિ રવિ હોય એટલે બહાર જમવા જવાનું. ખાસ કરીને સિટીમાં આ તકલીફ અત્યારે વધી રહી છે. જોકે હવે તો ગામડા લેવલે પણ અમારે ભાવનગર બાજુના ગામડામાં પણ એટલું પહોંચી ગયું છે. બરાબર. ગામડે રેસ્ટોરન્ટો બની ગઈ છે, રવિવાર એટલે બહાર જમવાનું. હા, નો ડાઉટ જમો, પણ જ્યારે એવી જરૂરિયાત હોય મહિને એકાદી વાર તમે જમી શકો. અને જેમાં પછી તમે જેમ હમણાં કીધું કે તો પછી એના માટે શું કરી શકાય, તો એના પછી તમે જે દિવસે રાત્રે હોટલનું જમો છો તે દિવસે રાતથી લઈ અને સવાર સુધીમાં 14 થી 18 કલાકનો ઉપવાસ કરો. ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ. હા, બરાબર. જાજો નહીં, પણ તમે રાત્રે જેમ કે 8 વાગે જમ્યા છો તો બીજે દિવસ બપોરે 12 વાગ્યા સુધી કાંઈ ના જમો. જેથી કરી તમારું હેલ્થ છે, જે તમે મેંદો ખાધો છે કે એક્સેટ્રા કોઈ પણ વસ્તુ તમે ખાધી છે તો એને પાચન કરવા માટે 12 થી 14 કલાકનો સમય લાગશે. તો એને સમય આપો. તમે શરીરમાં અત્યારે લોકોનું કેવું થઈ ગયું છે, ભૂખ લાગે કે ન લાગે બહાર જાય અને નાસ્તો કરવો જ. કરેક્ટ. બરાબર. તો એ જે વસ્તુ થવા મળી છે એના લીધે જ આ બધા પ્રશ્ન છે. તમે ખાઓ છો, તમને ભૂખ નથી કે ભાઈ આજ મને બપોરે ભૂખ નથી લાગી તો બપોરે ના જમો. કે નહીં, મારો નિયમ છે ને હું જમી જ લઉં. મેં મારી લાઈફના નિયમ બનાવેલા છે કે બપોરે 2 વાગે જમવાનું એટલે જમવાનું. તો જમવામાં આવા નિયમ ન રાખો. હા, તમને નો ડાઉટ 4 વાગે ભૂખ લાગે પાછી તો ત્યારે ફ્રૂટ ખાઓ, કાચું શાકભાજી ખાઓ. આવું ખાય અને ત્યારનો સમય તમે સાચવી લો, જેથી કરી તમારા આંતરડાને પણ આરામ મળશે, તમારું બોડી ડિટોક્સ થશે. તો એના કારણે તમારું શરીર છે એ પણ હેલ્ધી રહેશે. કરેક્ટ. પણ તમે જેમ હમણાં કીધું કાચા શાકભાજી, કે કાચા શાકભાજી અમુક લોકોને મેં જોયા છે એવું કહેતા કે આયુર્વેદામાં ના પડેલી છે કે કાચા શાકભાજી ના ખવાય. અને ઘણા મોડર્ન સાયન્સમાં પણ એવું કહે છે કે કાચા શાકભાજી જેને પાચનનો પ્રોબ્લેમ હોય એને વધારે પ્રોબ્લેમ થાય. તો એ સાચી વાત છે? આમ જોઈએ ને, કાચા શાકભાજી એટલે ધારો કે હું આજ કહું છું અને કાલથી બધા ખાવાના શરૂ કરી દઉં, આ વસ્તુ પણ ના થવી જોઈએ. કોઈ પણ વસ્તુ અત્યારે જેમ ઘણી બધી વસ્તુ એવી ચાલી છે કે ડિટોક્સ કરવું છે મારે બોડી, એટલે શું કરે, રેગ્યુલર એનિમા લેવા મળશે. બરાબર. રેગ્યુલર હાઇડ્રોથેરાપી એનિમા લેવા મળશે. બરાબર. કે અઠવાડિયે 10 દિવસે. તો એની જો જરૂર હોય કોઈ પણ વસ્તુની, શરીર નેચરલ એટલે શું, કુદરતી રીતે તમારું શરીર જો કુદરતી રીતે ચાલે છે, વ્યવસ્થિત ચાલે છે, તો એને તમારે ડિસ્ટર્બ કરવાની જરૂર નથી. આ કોઈ પણ વસ્તુમાં, આ એક વસ્તુની દરેક વસ્તુમાં આ વસ્તુઓ એક છે મારી કે તમારું શરીર વ્યવસ્થિત ને રેગ્યુલર જો તમને કોઈ પ્રોબ્લેમ નથી થતો તો તમારે ખાવાની કોઈ જરૂર નથી, બીજી કોઈ વસ્તુ લેવાની જરૂર નથી. અને જે વાત કરી કે આયુર્વેદમાં, હા, ઘણા શાકભાજીઓ છે જે કાચા ખવાથી તમારા શરીરને હાનિ પહોંચે છે, એવા ન ખાઓ. પણ જેમ કે ટમેટા છે, કાકડી છે, ગાજર છે, કોબીજ છે, આ બધું કાચું ખાઓ. અને એમાં ખાસ જ્યારે તમે શાકભાજી કાચું ખાઓ છો ત્યારે એમાં કોઈ જાતના બીજા મરી મસાલા એડ ન કરવા. હા, તમે સિંધો મીઠું નાખી શકો થોડું માત્રામાં. બરાબર. પણ પછી કે એમાં હું હવે મરચું નાખું, મીઠું નાખું, મસાલો નાખું, ઓલી કંપનીનો સારો આવે છે એ નાખું ને પેલી કંપનીનો, એ વસ્તુ કરો એટલે એનાથી તમારા શરીરને વધારે ડેમેજ થવાની શક્યતા રહે છે. ઓકે, એ બરાબર છે. તો આવી રીતે ધ્યાન રાખીને ખાઈએ તો સેલડ ખાવાથી પણ અપચો ને એવું હોય તો બી પ્રોબ્લેમ એમાં ના થઈ શકે. આપણે બીજી વાત કરી, ડિટોક્સની વાત કરી, તો એ ડિટેલમાં થોડું જણાવો કે ડિટોક્સ શું હોય છે ને કેવી રીતે કામ કરે? ડિટોક્સ, મારા મત પ્રમાણે હું એવું માનું કે ડિટોક્સ તમે ત્યારે જ કરી શકો જ્યારે તમને તમારા શરીરમાં કોઈ પ્રોબ્લેમ દેખાય, અથવા મહિને 6 મહિને એકાદી વાર તમારું બોડી ડિટોક્સ કરો. કારણ કે આપણો ખોરાક ગમે તે આપણે ખાતા હોઈએ છીએ, બહારનું પણ જમતા હોઈએ, ઘરે પણ જમતા હોઈએ છીએ, બધું અલગ અલગ જમતા હોઈએ છીએ.
તો હું એવું માનું કે શરીરને ડિટોક્સ 6 મહિને એકવાર કરવું જોઈએ. જેમ કે એનિમા દ્વારા અથવા ઘણી આયુર્વેદિક દવા અથવા નેચરોપેથી દવાઓ દ્વારા શરીરમાંથી કચરો મળ દ્વારા અથવા ઉલટી દ્વારા બહાર કાઢી શકાય. તો એના દ્વારા પણ શરીર ડિટોક્સ કરી શકાય. બીજું જે અત્યારનો ક્રેઝ ચાલે છે કે ડિટોક્સ એટલે બોડીનું શુદ્ધિકરણ. આપણે જેમ દરરોજ નાવા જઈએ છીએ અને બહારથી જેમ બોડીની સફાઈ કરીએ છીએ, શરીરની સફાઈ કરીએ છીએ, એમ અંદરથી જ્યારે બોડીની સફાઈ તમારે કરવાની જરૂર પડે તો એનું નામ છે ડિટોક્સ. હવે ડિટોક્સના ઘણા બધા પ્રકાર છે અને ઘણીવાર શરીર આપણી જાતે જ આપણું બોડી ડિટોક્સ કરતું હોય છે. એક્ઝામ્પલ હું તમને આપું કે તમારા શરીરમાં જ્યારે વર્ષે અથવા 6 મહિને એકાદી વાર તાવ આવે છે તો એ આપણે એક ડિટોક્સની પ્રક્રિયા છે. અને એ સમયે આપણે શું કરીએ છીએ, ડોલો લઈ લઈએ, પેરાસિટામોલ લઈ લઈએ છીએ. બરાબર કે આને તાવ બહુ આવ્યો છે. હા, એક લેવલથી વધારે તાવ આવે તો આપણે એની દવા સારવાર કરવી જોઈએ. પણ જો એ તાવ 48 કલાક સુધી રહે તો એને રહેવા દેવો જોઈએ શરીરમાં. હા, તમારે એવું લાગે કે આમનો તાવ વધતો જાય છે કોઈ પણ વ્યક્તિનો, તો એને ઠંડા પાણીના પોતા મૂકી અને તાવને કંટ્રોલ રાખવો જોઈએ. જેટલું શરીરમાંથી જે તાવ આવશે, હા વારંવાર આવતો હોય તો એની આગળ સારવાર બીજી લેવી પડે છે. પણ જ્યારે 6 મહિને અથવા વર્ષે એકાદી વાર તાવ આવતો હોય તમને, તો એ તમારા શરીરને ડિટોક્સ થાય છે અને બહુ સારી વસ્તુ છે. બીજી વસ્તુ, તમને ઘણીવાર એમ થાય કે મેં કાંઈ ખાધું નથી છતાં મને વોમિટિંગ થાય. સવારમાં ઉઠીને તરત નોઝેટિંગ ફીલ થવા લાગે કે વોમિટિંગ થાય, વોમિટિંગ થશે મને, અને થોડા સમયમાં આપણને થાય પણ છે. ત્યારે પણ લોકો એક જ વસ્તુ કરે છે, દવા લઈ લે. તો એ પણ ડિટોક્સ છે. હા, એ પણ એક જાતનું શરીરનું ડિટોક્સિફિકેશન થાય છે. તમને 3 થી 4 વાર ઉલટી વોમિટિંગ થાય છે તો એ તમારા શરીરનું ડિટોક્સિફિકેશન શરૂ છે એમ સમજવું તમારે. બરાબર. ઘણી વાર આવી રીતના થાય છે, લૂઝ મોશન થાય છે. આપણને એવો વિચાર આવે છે કે સાલું મેં કંઈ ખાધું જ નથી, મેં કાલ તો કાંઈ નથી ખાધું એટલે મને કંઈક તકલીફ થઈ ગઈ એટલે ચાલો ડોક્ટર પાસે. અને એ એક દવા આપે છે ને તમારું શરીર છે એ બંધ થઈ જાય છે, વોમિટિંગ બંધ થઈ જાય અથવા લૂઝ મોશન બંધ થઈ જાય છે. તો જે તમારું ડિટોક્સિફિકેશન થતું હતું એને તમે ત્યાં અટકાવી દીધું છે. એટલે તમે એમને ડિટોક્સ થવા ન દીધું શરીરને. એટલે એના લીધે તમારું શરીરને જે પ્રક્રિયા કરવી હતી નેચરલી એ તમે ન થવા દીધી. અને આ જ વસ્તુ ડિટોક્સ. એવું નથી કે દવાખાને જઈ નેચરોપેથી સેન્ટર ઉપર જઈને જ શરીર ડિટોક્સ થાય છે. ના, આ બધી વસ્તુ એક પ્રકારનું ડિટોક્સિફિકેશન છે. તો તમે જે ડિટોક્સ પ્રોસેસ જે કરાવો છો એ શું છે પ્રોસેસ? પછી ઘણીવાર ઘણા રોગ, જેમ કે વારંવાર કોન્સ્ટિપેશન રહેવું, ગેસ થવો, એસિડિટીની તકલીફ થવી, બરાબર, અથવા આખે ચામડી ઉપર ગમે ત્યાં ફોલ્લા થવા, અથવા કોઈ પણ બીજો રોગ તમારા શરીરમાં દેખાવો જે લાંબા સમય સુધી અને રિપોર્ટ કરાવવા છતાં એમાં આવવું નહીં કાંઈ, ત્યારે આપણું આંતરડાની સફાઈ જરૂરી છે. એ આંતરડાની સફાઈ માટે એનિમા દ્વારા અથવા મળશુદ્ધિ ટેબ્લેટ જે અમે પોતે બનાવીએ છીએ એના દ્વારા અમે કરાવીએ છીએ. જે રાત્રે લેવાથી સવારે તમને લૂઝ મોશન થાય છે અને 2 થી 3 વાર જવું પડે છે, એના દ્વારા થાય છે. અને એ જે વારંવાર આ પ્રક્રિયા કરાવી અને અમે શરીર શુદ્ધ અંદરથી આપણી રીતે કરાવીએ તો આ પણ એક ડિટોક્સિફિકેશન છે જે જરૂર હોય તો કરાવી શકાય. જરૂર હોય ત્યારે એ તમે ચેકઅપ કરી અને પછી ડિસાઈડ કરતા હશો કે આ પેશન્ટને જરૂર છે કે નથી જરૂર. પણ લગભગ અત્યાર સુધીનો કેસ એવા છે કે જેટલા પણ પેશન્ટ આવ્યા છે એમને જરૂર હોય જ છે, કારણ કે આપણો ખોરાક એવો છે, અત્યારે લાઈફસ્ટાઈલ એવી છે આપણી, એટલે એના માટે થઈને આપણે આ કરવું જ પડે છે. આમે લાઈફસ્ટાઈલ ડિસીઝ બહુ વધી ગયા છે, જેમ આપણું ખોરાક ને આપણી એકચ્યુઅલી લાઈફસ્ટાઈલ જ એવી થઈ ગઈ છે કે એનાથી ઘણી બધી પ્રોબ્લેમ્સ લોકોના લાઈફમાં આવવા લાગી છે કે જે તમે જે આપો છો એ તમારું પેટ એવી જ રીતે બિહેવ કરવાનું છે, એવું કહી શકાય. હા, એટલે એમાં એક વાત કહું કે આપણે જે જંગલમાં પ્રાણીઓ છે, બરાબર, એ લોકો પણ ખાય છે કે એવું કાચું ખાય છે, અથવા જે એને
કુદરતે જે આપેલું આપ્યું છે છે. હા, એમાંથી ખાય છે. બિલકુલ, બિલકુલ. અને જ્યારે આપણે શું છે એકની એક વસ્તુ પ્રોસેસ કરીને ખાવા લાગ્યા છીએ. હા. પહેલા વ્યક્તિ 100 વર્ષ, 150 વર્ષ, 200 વર્ષ સુધી જે ગામડામાં એવા છે જેમ જીવતા હતા 100 જીવ વર્ષ. યસ. 100 વર્ષ, 115 વર્ષ, પણ એમનું કોઈ કહેવાય ને રજિસ્ટ્રેશન નથી. શું કામ કે ત્યારે કોઈ જન્મ તારીખના દાખલા નહોતી. નહોતા. હા, કરેક્ટ. એટલે એ લોકો ત્યારે જીવતા અને હજી છે ઘણા એવા ગામડામાં હા. મોટી એજેડ, બરાબર. અને અત્યારની લાઈફસ્ટાઈલ પ્રમાણે 75, 80 તો ઇનફ થઈ ગયું છે. 80 બી પહોંચું, 70 પહોંચી જઈએ તો પણ બહુ હા, છે. બહુ છે. એ બી આમ ચાલતા, હરતા ફરતા હરતા ફરતા 70 સુધી અ, પહોંચી જાય માણસ એટલે બહુ છે. અત્યારે જોઈએ ને તો 35 વર્ષ થાય ને ત્યાં લોકોને કંઈક ને કંઈક રોગ શરૂ થઈ જાય છે. 30 વર્ષે તમે બિલીવ નહીં કરો, 30 વર્ષથી લોકોને અત્યારે ગેસ, એસિડિટી, એસિડિટી. તમને કંઈ બી ખાવાનું તમને પચે નહીં. એટલે જે રોગ તમને 60 પછી થતા હતા, હા. એ બધા જ અત્યારે કોઈ બી યંગસ્ટર 30 વર્ષનું બી જોઈએ ને તો કંઈક હેવી બહારનું જમ્યા હોય ને તો પછી કે ઓ મને તો એસિડિટી થઈ ગઈ. હા. અને ખબર નહીં ઢીંચણના દુખાવા અને આ હા. અને તે ને ચાલાતું નથી. અત્યારે જેમ કે એને 1 કિલોમીટર અત્યારની જનરેશનને ચલાવશો ને તો કે ઓ બાપા હું થાકી ગયો, અમારે બેસવું પડશે. હા, બરાબર. પહેલાના લોકો ઘણું બધું ચાલી નાખતા. બિલકુલ. આ તમે વાત કરી એટલે એના પરથી અત્યારનો જે સૌથી મોટો ડિસીઝ કે રોગ કહેવાય હાર્ટ એટેક. હા, બિલકુલ. એ બી લાઇફસ્ટાઇલ ડિસીઝ છે. અત્યારે આપણે જોઈએ છીએ 18 વર્ષના છોકરાને હાર્ટ એટેક આવે છે. હા, એ કેવી રીતે? બરાબર. જ્યારે હાર્ટ એટેક છે એ રોગ એવું કહેવાતો 55 વર્ષ પછી ક્યારેક ભાગ્યે દેખાય કોકને. સાચી વાત છે. અત્યારે હાર્ટ સર્જનો વધી ગયા છે. આના જ કારણે. હવે વાત કરી કે આ શા માટે, તો હું એના માટે સૌથી પહેલું જવાબદાર કોઈ પણ બાળકની માને અને પિતાને ગણીશ. કે કેવું છે કે પહેલાં જ્યારે મને યાદ છે કે અમે જ્યારે સ્કૂલે જતા ને ત્યારે અમારા મમ્મી અમને ટિફિનમાં રોટલી અને શાક આપતા, સાથે ગોળ આપતા, અથાણું આપતા. આ બધી વસ્તુ ત્યારે ટિફિનમાં લઈ જવાની આવતી. બિલકુલ. અત્યારની માતાઓ બાળકને પેકેટ ફૂડ, પેકેટ સેન્ડવિચ બનાવી આપે, સેન્ડવિચ બનાવે, પેકેટ ફૂડ આપે છે જેમાં નાઇટ્રોજન ગેસ ભરેલો છે, 2 મહિનાથી પેકિંગ થયેલા છે. આ વસ્તુ નાનપણથી જ્યારે છોકરું હજી 1-2 વર્ષનું થાય ત્યારથી એમ કે લે બેટા વેફર ખા. આ જ પ્રોબ્લેમ છે. અને હું જ્યારે કહું ને તો લોકો એવું કહે કે અરે આનાથી કઈ ફરક ના પડે. એવું જ કહે છે લોકો એમ કહે છે કે એવું બધાય ન થાય. પણ બધાયને ના થાય વાત સાચી, પણ જેટલું બાળકનું 90% લોકોને થાય જ છે પ્રોબ્લેમ એનાથી. હવે એ લોકો કેવું છે, ઘણા લોકો નથી માનતા. બિલકુલ. કે ના હવે એવું બધું બનાવવાની કોણ ઝંઝટ કરે અથવા કોણ પેલું કરે. પણ જ્યારે આ વસ્તુ ખવડાવો છો ત્યારે તમારે 14, 16, 18 વર્ષના છોકરાને હાર્ટ એટેક આવે છે. બિલકુલ. સ્કૂલમાં એક્ઝામ 10માની એક્ઝામ દેતા બાળક હાર્ટ એટેક આવીને પડી જાય છે. સાચી વાત છે. આનું રીઝન આ જ છે, જે તમે બહારનું ફૂડ જે ઘરમાં એન્ટર થઈ ગયું છે. કેમ કે અમે તો બધું ઘરે બનાવીને આપીએ છીએ, પણ બ્રેડ ક્યાં તમે ઘરે બનાવો છો, જેમાં ઈસ્ટ આવે છે, મેંદો છે, બરાબર, જે તમારું ધીરે ધીરે તમારા બાળકની હાર્ટ બ્લોકેજ કરતું જાય છે. કોલેસ્ટ્રોલ બાળકમાં વધતું જાય છે. એ જ આને લોકો કે હેલ્ધી સેન્ડવિચ. મેં કીધું હેલ્ધી જેવું સેન્ડવિચ કશું હોય જ નહીં. સેન્ડવિચ હેલ્ધી હોય જ નહીં. એટલે લોકો કેવું છે, એને ખબર જ છે કે આ વસ્તુ નડે છે, પણ હવે લોકો એવું માને છે કે ના અમારા બાળક છે ને સ્કૂલમાં જાય ને તો સારું દેખાય, એનું ટિફિન ખુલ્લે ને તો આમ બહુ સારી વસ્તુ નીકળવી જોઈએ. દેખાડો કરવાનો રોગ બહુ મોટો લાગે. હા, એટલે એના લીધે જ અત્યારે જે આ ડિસીઝ છે એમાં આ વધારે થઈ રહ્યું છે. ટ્રુ. તમે આ બધા જે સ્ટોરીઝ આપણે વાત કરી રહ્યા છે એના પરથી જો તમારા જેટલા પેશન્ટ, લાઈક તમે હજારો પેશન્ટને ટ્રીટ કર્યા છે, તો એમાંથી જ તમારા કોઈ સારો, એટલે એક સારો બી અને ખરાબ બી કોઈ અનુભવ તમે શેર કરી શકો? સારો અનુભવ 1-2 છે. એમાંથી વાત કરીએ આપણે. એક પેશન્ટ હતું ગામડાનું, બિચારું લગભગ એ બેનની ઉંમર આઈ થિંક હું માનું ત્યાં સુધી 40-41 વર્ષ આસપાસ હશે. હવે જ્યારે પહેલી વાર મારી હોસ્પિટલમાં એક રેફરન્સથી આવ્યા, હવે એ આવ્યા એટલે એને 2 જણાએ આમ ખંભેથી પકડીને લાવેલા. એટલો બધો શરીરમાં વાહ જે આપણે કહીએ રૂમેટોઇડ્સ, વાહ, અને ખતરનાક વાહ, એમ કે એમને જ્યાં અડું ત્યાં દુખે.
જો એમને અહીંથી પકડાણું તો કે ઓ દુખે છે, અહીંયા પકડું તો કે ઓ દુખે છે, માથું પકડું તો કે માથું દુખે છે, બાપરે. અસહ્યવા. હમ. હવે એમને કોરોનામાં બધા ઇન્જેક્શન લીધેલા, કોરોના થયેલો પછી બધા ઇન્જેક્શન ને બધું રહેલું, ત્યારથી આ એક એટલે ઇન કેસ હમ. ઓફ કોઈ આડઅસર કે એવું થયું થઈ હોય, હશે. હમ. પછી ઘણી બધી દવાઓ લઈ આવ્યું અને મારા સામે બેસાડ્યું, મેં ચેક કર્યું અને મને એમ કીધું કે સાહેબ જો તમારાથી સારું ન થાય ને તો મને ગળું દબી દો, ઓહો. હું એટલી કંટાળી ગઈ છું. હમ. કારણ કે અનહદ દવાઓ ખાધી હમ. અને ગરમ ટીકડી પણ એટલી દવાઓ પીધી. પછી મેં કીધું કે હવે બેન હું કહું એટલું તમારે કરવાનું છે, તમારે મને 20 દિવસ આપવાના છે. હમ. અને દિવાળીના પહેલા મારી પાસે આવેલા, ઓકે. 2022ની સાલની દિવાળીના પહેલા મારી પાસે આવેલા, 22-23ની આસપાસ. એટલે પછી સતત ફોલોઅપમાં રહેતા મારા, અને મેં જે પ્રમાણે એમને ટ્રીટમેન્ટ આપી એ બધી શરૂ કરી. બિલકુલ. અઠવાડિયા પછી પાછા રૂટીન માટે બોલાવ્યા, ચેક કર્યું, ઘણી રાહત. 2 જણાની જગ્યાએ 1 જણો પકડીને ચાલે એટલું થઈ ગયું હતું. પછી દિવાળીની રજાઓ ને બધું આવ્યું એટલે દવાઓ એ પ્રમાણે કરી દીધી. હમ. ને પછી મારે હમણાં આવ્યા નહીં વચ્ચે, એટલે પછી હું પણ પેશન્ટમાં બિઝી થઈ ગયો, કાંઈ વાતચીત થઈ નહીં. પછી આપણે કે પૂનમ, દિવાળી પછીની હા. પૂનમ પછી આવ્યા અને પોતે એકલા આવી ગયા, દોડતા સીધા અંદર આવીને સરસ. કે સાહેબ હવે બહુ સારું છે મને. મેં તો સરસ, બહુ સારું. એટલે એમના સન પણ સાથે હતા, દીકરા. એટલે મેં તો કેમ છે, તો કે નાના સાહેબ બહુ સારું છે. હમ. અને પૂનમની જે જુનાગઢની પરિક્રમા આવી, કરવા વયા ગયા હતા એકલા ઈ કે. ઓહ, ખૂબ સરસ અને ઈ કે કહેવાય. બહુ સરસ ઈ કે પરિક્રમા કરી. નાઇસ. એટલે જો નેચરોપેથીને તમે માનો હા, તો આ વસ્તુ શક્ય છે. શક્ય છે. પણ હા, એમાં પરેજી ખૂબ જ જરૂરી છે. જરૂરી છે. હમ. બીજા કેસની વાત કરું, એક પેશન્ટ આવ્યું મારી પાસે એટલી બધી ફાઇલ લઈને, અલગ અલગ ડૉક્ટરોની, ઘણા બધા રિપોર્ટ્સ, ઘણું બધું કરાવેલું. હમ. અને મેં કીધું તકલીફમાં શું, બધું જોયું. ગેસ્ટ્રોની ફાઇલ હતી, અલગ અલગ ડૉક્ટરોની, બધાની, સર્જનની, એમડીની બધી ફાઇલો લીધી અને આવ્યું. એટલે મેં તો તકલીફ શું, સારા નામાંકિત ગુજરાતના ડૉક્ટરોને બતાવી દીધેલું. અચ્છા. અને રિપોર્ટ જેટલા જોઈએ, રિપોર્ટ બધા નોર્મલ. હમ. એટલે મેં કીધું તકલીફ શું, તો કે મારે દિવસમાં ઓછામાં ઓછું 10 થી 12 વાર ઝાડો જવું પડે છે, એટલે લૂઝ મોશન જેવું. 10 થી 12 વાર. હા, જો જમવું એટલે તરત જઈ આવવાનું, પાણી પીવું એટલે જવાનું. ઓહ. એટલે કાંઈ વાંધો નહીં. મેં કીધું શું અહીંયા વસ્તુ, અને એ પેશન્ટને જોયું, તપાસ કરી, એટલે મને ખબર પડી એની જે પેશોટી છે એ એની જગ્યાએ નહોતી. હા. એના લીધે એને આ તકલીફ હતી. 3 દિવસ સુધી એની પેશોટી સવાર સાંજ બોલાવી અને ચેક કરી, સેટ કરી દીધી, બરાબર. અને 3 જ દિવસમાં એમને ઝાડો બંધ થઈ ગયો. ઓહ. પણ આ એક આનાથી ક્વેશ્ચન હતો મારો, કે જે પિચોટી આપણી ખસી જાય, એ કેમ ખસી જાય, અને એને વારે ઘડીએ જે લોકોને ખસી જતું હોય એના માટે શું કરી શકાય? વારાઘડીએ ખસવી, એમાં કેવું છે કે એને જ્યારે તમારી વારાઘડીએ ખસે છે હમ. તો એમાં તમે એવું કરી શકો કે એને 3-4 દિવસની આવી રીતના પંચકર્મની ટ્રીટમેન્ટ, પેશોટી સેટ કરવાની આવે છે. ઓકે. પછી એની આખી ટ્રીટમેન્ટ આવે છે 3 દિવસની, સવાર સાંજ એને બોલાવી, એની પેશોટી એક જગ્યાએ સ્થિર કરી, ઓકે. અને થોડી ઘણી એ જો 15-20 દિવસ સુધી ધ્યાન રાખે તો પછી એને તકલીફ થતી નથી. અચ્છા. પેશોટી ખસવાનું મેઇન કારણ આમ જુઓ ને તો કોઈ એવું ફિક્સ નથી કે આના લીધે. ગેસથી થઈ શકે. મે બી ગેસથી, કોન્સ્ટિપેશનથી, હમ. જે વારંવાર કોન્સ્ટિપેશન રહેતું હોય તો તકલીફ થઈ શકે છે. હા. પછી આમ બીજી વસ્તુ તમે જુઓ તો વધારે વજન, પોતાના હા, શરીર હોય તો. કરતાં વધારે વજન ઉચકી લીધો હોય તો પણ આ તકલીફ થતી યસ, હોય છે. યસ, યસ. એટલે આ બધા જનરલ, એનો કોઈ એક ફિક્સ કારણ નથી હા. પેશોટીનું. પણ અથવા કોઈ ગરમ દવાઓ પીવાઈ ગઈ હોય. હા, તો થાય. કેમ કે પિચોટી જ્યારે ખસી જાય ને, ત્યારે જે આમ પીડ, જે આપણે ગુજરાતીમાં શબ્દ છે ને, જે પીડ આમ પિંચ થતું હોય, જે પેઇન થાય છે ને, હા, એ બહુ વધારે થતું હોય છે. ભયાનક હોય છે એનું પેઇન. એટલે આ જ વસ્તુ થતી હોય છે. પછી ઘણાને આના લીધે આવું કીધું એમ લૂઝ મોશન થઈ જતું હા, હોય છે. અને આ કોઈ પણ રિપોર્ટ્સમાં પકડાવાનું નથી. પકડાવાનું નથી. પણ ઘણા લોકો પિચોટી બાંધતા હોય છે. એ કેવી રીતે બાંધતા હશે? બાંધવાની બધા પાસે છે ને આમાં અલગ અલગ પ્રક્રિયાઓ હોય એટલે છે. કોઈ મંત્રથી બાંધતા, ના 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 ના. દોરાથી બાંધે ના છે. ના મેં જોયા છે એવા, હા, એટલે. એટલે દોરાથી તો બેન હું તમને શીખવાડી દઉં. અચ્છા. અને જો કોઈ જોશે એમને પણ શીખવાડી દઉં. તમે એકવાર પેશોટી તમારી સેટ કરો, ઓકે.
બરાબર. હમ હવે પેસોટી સેટ કેમ કરવાની છે? સૌથી પહેલા આ જે તમારો હાથ છે ને, હમ હાથને અહીંયા તમે જો દબાવશો ને, હા બરાબર, જો ત્યાં તમને પીડા થાય છે ને તો એમ સમજવું કે તમારી પેસોટી તમારી જગ્યાએ નથી અને એ અસહ્ય પીડા હોય. બંને હાથ કે કોઈ બી હાથ? કોઈ બી હાથ અથવા બંને હાથ, કોઈ બી હાથે તમે ચેક કરી શકો તો છો. મને થઈ રહ્યું. હા, એક નોર્મલ હા. નોર્મલ નહીં, નોર્મલ કરતાં વધારે. બાકી આ જો આમ દબાવું ને એટલે ઊંચો થઈ જાય પેશન્ટ, ઓ બરાબર, એટલું એને જો હોય ને તો એની પેસોટી એની જગ્યાએ નથી. નથી. હવે એની ઘણી બધી રીત હોય છે પેસોટી સેટ કરવાની. એમાંની એક રીત કે તમારો જે આ હાથ છે અહીંયા હમ આમ રાખી અને આમ કરો, અહીંયા જો ના પહોંચે તો આને જોરથી ઝટકા મારો, ઓકે બરાબર. આ ભૂખ્યા પેટે જેટલું વધારે કરો એટલું સારું, સારું. બરાબર. ઓકે અહીંયા તમારો જે છે એ પહોંચી જશે અંગૂઠો તમારો, બરાબર. એટલે બંને હાથે આવી રીતના કરવાથી આ એક રીત છે પેસોટી સેટ કરવાની. બીજું, પગનો અંગૂઠો ખેંચીને તમે પેસોટી સેટ કરી શકો. અહીંથી ગોઠણમાંથી પકડી અને પગનો અંગૂઠો ખેંચો તો પેસોટી સેટ થાય છે. પછી તમે જ્યારે તમારી ડ્યુટી ઉપર હાથ રાખો છો તો તમને ત્યાં એક વાઇબ્રેશન દેખાય, પલ્સ જે આપણા ચાલતા હોય, ઓકે બરાબર. એ ડ્યુટીની અંદર તમે આંગળી રાખો એટલે હા તમને એટલે દેખાય. અંગૂઠો અંદર મૂકીએ હા તો હા હા, ફૂલતા બરાબર. એટલે એમાં કોઈ મંત્ર, જાદુ, ટોટકા કે એવું કંઈ નથી આમાં. આ એક Okay. જનરલ એક નેચરોપેથી ટ્રીટમેન્ટ છે, બરાબર. અને એ કર્યા બાદ તમારી વારાઘણીએ પેસોટી ખસે છે તો તમારા પગના અંગૂઠામાં, બંને અંગૂઠામાં એક આપણે જે સોયપોર દોરો લઈએ. દોરો, હા. એના કરતાં થોડો જાડો દોરો લઈ હા અને એને પગમાં 8 થી 9 વાર વીંટી અને એની 2 ગાંઠ મારી દો. ત્યાં થોડુંક તમને કમ્ફર્ટેબલ લાગે એટલું કડક રાખો અંગૂઠા, બંને અંગૂઠા બંને પર? અંગૂઠા ઉપર, અચ્છા બરાબર. એટલે પેસોટી તમારી બંધાઈ ગઈ, અચ્છા. બરાબર. આમાં કોઈ મંત્ર નથી. નથી. બધા કરતા હોય છે ઓમ શકલમ સ્વાહા, ઓમ 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 કરતા હોય છે, બધા ભગવાનનું નામ લેતા હોય છે એ બાને, અને સારું છે એ બાને ભગવાનનું નામ લેવાય છે. અને લેતા. પછી એમને દૂધની અંદર સૂંઠ નાખી અને પાવડર 2 દિવસ પીવડાવો એટલે એને જનરલ સેટ થઈ જાય. સેટ થઈ જાય એમ? બસ, બહુ સિમ્પલ વસ્તુ છે, પણ બધા પોતપોતાની રીતે આમાં અલગ અલગ હા કાર્યવાહી કરતા બધું કરતા હોય છે. બિલકુલ. આપણે જેમ આ નેચરોપેથીની વાત કરતા હતા એમ નેચરોપેથી જોડે ઘણા મિથ પણ જોડાયેલા છે. સપોઝ ઘણા લોકોને એવો ક્વેશ્ચન આવે કે જ્યુસ કે ડિટોક્સ એનાથી તો કંઈ સારું થવાતું હશે, તો શું ખરેખર એ મિથ જ છે કે એનાથી સારું થવાય છે? હા, જો એ મેં પહેલા જ વાત કરી કે જે આપણે પ્રાણીઓ જોઈએ છીએ હમ એ બધા શું ખાય છે, હમ એ બધા જે એને જંગલમાં કુદરતી રીતે ઉગે છે ઉગે અથવા છે. કુદરતી રીતે મળે છે એ જ લે એ છે. જ ખાય કરેક્ટ છે, કરેક્ટ બરાબર. એના માટે ભગવાને બધાની પોતપોતાની રચના કરેલી છે બિલકુલ. કે સિંહ માટે હરણ બનાવ્યા છે, હમ. હરણ માટે લીલોતરી બનાવી છે, બરાબર. લીલોતરી માટે પાણી પણ ઓટોમેટિક ઈયળો બનાવી છે, યસ. બરાબર. તો એવી રીતે ભગવાને આપણા માટે જે શાકભાજી કે અન્ન છે એ કાચું જ બનાવ્યું છે. હા જો ભગવાન ધારે તો આપણને ઈ પાકેલું જ આપી શકતા હતા, પણ આપણે એના ઉપર પ્રોસેસ કરીને ટેસ્ટ લાવવા માટે આ બધી વસ્તુ કરી વધુ છે. કરે છે. કરેક્ટ છે. એટલે એના લીધે આ બધા રોગની ઉત્પત્તિનું કારણ જ છે કુકર. સૌથી મોટી વસ્તુ કુકર. કુકર કુકર તો જોઈએ જ પણ હા, બધા. જોઈએ જ છે, બરાબર. અને એટલે જ બધાયનું ચાલે છે. હા જે જોઈએ છે ને એટલે જ બધાયનું ચાલે ચાલે છે, છે. રાઈટ રાઈટ. બરાબર. ઘણી વસ્તુ છે કે ભાઈ અમે તો 2 પેઢીથી વાપરીએ જ છીએ કુકર, હવે અમને કાંઈ કંઈ નથી ના થયું. પણ તમને થયેલું જ હતું, તમે કંઈ જોરાયું નથી, કે હા તમે ચેક કરાવ્યું નથી, હા બરાબર. એટલે મેન વસ્તુ એવું છે કે મિથ એવું જોડાણ કે જ્યુસ પીને થોડું સારું થવાય. હા ઘણા નેચરોપેથીમાં સારા સારા મોટા મોટા ડોક્ટરો છે એ અત્યારે કેન્સર પણ નેચરોપેથીથી મટાડે છે. હા. એ શેનાથી? ખાલી જ્યુસથી, ઓહ બરાબર. જ્યુસ પીવરાવી અને એનાથી પણ કેન્સર મટાડે છે. અચ્છા. આપણા ભારતમાં એવા છે ભારતમાં ડોક્ટર્સ? છે ઘણા બધા એવા ડોક્ટરો છે અચ્છા. જેને અમે અમારા ગુરુ માનીએ, ઓકે. બરાબર. કે એ લોકો પોતાની જે સારવારો છે, મોટા મોટા સેન્ટરો ચલાવે છે ને પોતાની સારવારો આવા જ્યુસથી અને આ બધા કાચા શાકભાજીઓ દ્વારા કરે છે અને સારા સારા સેલિબ્રિટીઓના કેન્સર મટાડેલા છે. એવા તમારા ગુરુનું અગર તમે કોઈ એક્ઝામ્પલ આપી શકો, એ કોણ છે કે શેર કરી શકો કંઈ? ગુરુ મીન્સ કેવું, આમ અમારે મળવાનું નથી થયું, પણ હા. એમના વિડીયોઝ ને બધું જોઈ અને આમ કે હમ. ભાઈ મને એની પાસેથી સારું નોલેજ શીખવું. મળે છે, યસ બરાબર. એટલે આપણે એને માનીએ છીએ કે ભાઈ યસ. ના એમની પાસેથી, બરાબર. જેમ કે હું તમને નામ લઉં, હિમ્સ હોસ્પિટલ નામ હા સાંભળ્યું છે, હા હા. મનીષ આચાર્ય, મનીષ આચાર્ય કરેક્ટ. બરાબર. એ પોતે અત્યારે આ કામ કરી રહ્યા છે. એમના વિડીયોઝ તો આવે છે. હા,
બરાબર, લગભગ બધા જોતા હશે, બિલકુલ બિલકુલ. પણ એમાંથી પાલન કેટલા કરે છે? હમ. તમે પણ જોવો, હું પણ જોઉં છું, હા, બરાબર. અને બીજા બહુ બધા, એમના તો બહુ બધા ફેન ફોલોવિંગ ને બધું બહુ છે મોટું છે. છે. હવે એ પોતે એક જ્યુસ દ્વારા કે આલ્કલાઇન વોટર બનાવી, યસ, બરાબર, એના વિડીયોમાં આવે જ છે, આવે જ એટલે છે. એની કોઈ વિશેષ વાત કરવાની જરૂર નથી, કે આલ્કલાઇન વોટર બનાવી અને એ પેશન્ટને આપી અને એમાંથી પણ પેશન્ટ સારા કરે છે. કરે છે. એટલે થાય છે. પણ મેન નેચરોપેથીમાં એવું છે કે બેન, નેચરોપેથીનો જે કોઈ વૈજ્ઞાનિક ઢબ એવી બની બની નથી નથી. કે લોકો એને માની શકે. હા, એટલે જ એને કદાચ સુડો સાયન્સ કહે છે, અને જે મોડર્ન સાયન્સ જે એલોપેથી છે એ નેચરોપેથીને સ્વીકાર નથી કરતું કદાચ. ના, એવું તો ન કહી શકાય કે સ્વીકાર નથી કરતું. એટલે એ ટાઈપના લોકો હા, સ્વીકાર કરવામાં અચકાય છે એમ. હું તો ઘણા બધા એલોપેથીના ડોક્ટરો એવા ઓળખું છું અચ્છા. કે જે લોકોને એલોપેથી દવા આપે છે અને પોતે પોતે ઘરમાં નથી. નેચરોપેથી ટ્રીટમેન્ટ લેતા હોય છે. કેમ કે એમને તો સાઈડ ઇફેક્ટ ખબર હોય ને. હા, એમને તો ખબર છે. આજે સૌથી મોટી દવા અત્યારે તો બધા નામ લે છે એટલે લેવાય, ડોલો ડોલો. 650. હા, બિલકુલ. કાંઈ પણ થાય, તાવ આવે ડોલો લઈ ડોલો લઈ લો, લો. માથું દુખે ડોલો લઈ લો, બરાબર. એટલીસ્ટ આ વસ્તુ અત્યારે જનરલ થઈ ગઈ છે, યસ. પણ એના જે સાઈડ ઇફેક્ટ છે બહુ ખતરનાક છે. સાચી વાત. મનીષ આચાર્યના એક વિડીયોમાં એમણે વાત કરેલી કે ડોલો છે ને દુશ્મનને અપાય. જો તમને એમ હોય ને કે આને હવે આપણે નથી રાખવું, આ આપણને બહુ નડનડ કરે છે, તો એને 1 મહિના સુધી ડોલો આપી દેવાય. ઓહ. એટલે આટલી ભયાનક દવાઓની આડઅસર છે. અને મેં કીધું એમ કે આમ એલોપેથી વાળા સ્વીકારી નથી શકતા, પણ જ્યારે એ લોકો ઘરમાં તો પોતે પાછા નેચરોપેથી જ વાપરતા હોય છે, અને પોતે સવારે જ્યુસ પીતા હોય, રનિંગ કરવા જતા હોય, યોગા કરતા હોય, બપોરે પોતે જમવામાં સલાડ વધારે લેતા હોય છે, બરાબર. સાંજે જમવાનું બહુ માઇનોર લેતા હોય છે, અથવા બહુ સાદું ભોજન લેતા હોય છે, બરાબર. એ લોકો માને જ છે, અને આ જ વસ્તુ નેચરોપેથી છે. અમે કઈ એવું કઈ થેલી ભરીને દવા આપીને સારું કરીએ અમે એ નથી, અમે બસ આ બધું કરાવી. હા, આમાં એક ધીરજ રાખવી પડે છે. બહુ જ એ છે. હવે આપણે થોડીક એવી બીમારીઓ જે તમે જેના એક્સપર્ટ છો, તમારે જેમાં મહારત છે, એવી હું તમને થોડીક વસ્તુઓ કહીશ, અને તમે એના ક્વિક અમને ટોપ 3 વસ્તુઓ કહેજો કે જેનાથી આપણને સારું થાય એમાં. એવી રીતે જેને ડાયાબિટીસ હોય એને કઈ 3 વસ્તુઓ કરવી જોઈએ? ડાયાબિટીસ હોય એને સૌથી પહેલા તો હું એમ કહું, યોગા અને પ્રાણાયામ કરવા જોઈએ. ઓકે. કપાલભાતિ કરી શકાય, અનુલોમ વિલોમ કરી શકાય, કસરતો સાદી કરી શકાય. ઓકે. બીજી વસ્તુ હું એક ટ્રીટમેન્ટ શીખવાડું તમારા માધ્યમથી, કે સવારનો ભૂખ્યા પેટે જાગી અને એક કાથરોટ, આપણે મોટી પરાત, બરાબર, એ લઈ અને એની અંદર કારેલા અને લીમડો બંનેને કટકા કરી અને પીસ કરી અથવા ચટણી જેવું બનાવી અને પાણીમાં ચટણી જેવું બનાવી એની અંદર પગ રાખી અને 20 મિનિટ બેસે. એનો જે સ્વાદ છે તમારી જીભ સુધી આવે, બરાબર, ત્યાં સુધી એમાં બેસી શકાય. આવું કરવાથી પણ એને ડાયાબિટીસ રિવર્સ થાય છે. જમવામાં શું ધ્યાન રાખવું જોઈએ એમને? જમવામાં મેન તો વસ્તુ, અમે તો જે અમારી પાસે પેશન્ટ આવે છે એમને પેલી વસ્તુ તો ઘઉં બંધ કરાવી દઈએ છીએ. કાર્બ્સ કોઈ પણ ટાઈપના ઓછા કરી દેવા તમે. હા, ચાવલ સદંતર જે હાઈ હોય, ઇન્સ્યુલિન લેતા હોય તો ચાવલ બંધ કરવા પડે, ઘઉં બંધ કરવા પડે. એની જગ્યાએ બાજરો, રાગી, મિલેટ્સ લઈ શકાય કોઈ પણ, બિલકુલ, બરાબર. અને દૂધની આઈટમ બહુ ઓછી કરવી પડે. ઓકે. વજન ઉતારવા માટે, વેઇટ લોસ માટે કઈ ટોપ 3 વસ્તુ કરવી જોઈએ? વેઇટ લોસ માટે સૌ પ્રથમ તો બહારનું ફૂડ બંધ કરવું પડે, 100%. બીજી વસ્તુ જોઈએ તો ઉપવાસ, રાત્રિ ઉપવાસ, ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ. હા, કરેક્ટ, બરાબર. અને બાકી જે જનરલ જ્યુસ લેવા જોઈએ, જેમ કે પાલક કોથમરીના જ્યુસ લેવા જોઈએ. સલાડ ભોજનમાં વધારે લેવો પડે, કે ભોજન તમે લ્યો છો એમાં 70% તમારો સલાડ હોવો જોઈએ, બરાબર. આ વસ્તુ કરી અને વજન વેઇટ લોસ કરી શકે. વેઇટ લોસ માટે બીજી એક વસ્તુ બી મેં જોઈ હતી, ભીના પોતા કરીને જે લગાવે છે, માટી પટ્ટી કરી શકાય. માટી પટ્ટી, એનાથી વેઇટ લોસ થઈ શકે? થઈ શકે, ચરબી ઓગળી શકે એનાથી. પણ એ તમારે બેન ત્યારે કામ કરશે કે જ્યારે તમે આ બધું જે ઉપવાસ કરતા હો, આ રીતના તમે બોડીમાં, એટલે ડાયટ એક્સરસાઇઝ તો જોઈએ જ. જોઈએ જ. કરેક્ટ, સમજાઈ ગયું.
સ્ટ્રેસ જ્યારે રહેતો હોય ત્યારે માણસને શું કરવું જોઈએ? સ્ટ્રેસનું આમ ગણો ને તો નેચરોપેથીમાં સ્ટ્રેસમાં હું રેકી વધારે હમ કહીશ કે રેકી કરાવી એ શકાય. બી મેડિટેશન હા, હેલ્પ કરી મેડિટેશન, શકે. પ્રાણાયામ, યોગ, હમ બરાબર. બીજી વસ્તુ છે કે ભાઈ તમારે જે કાંઈ ચિંતા છે એને હા થોડી ઓછી તમારી, કારણ કે એ કોઈ સમજવાના નથી. તમારે નથી. મનથી તમારે, એટલે કે આવું યોગા પ્રાણાયામ કરશો તો તમે મેન્ટલી હેલ્થ તમારી સારી સારી રહેશે, રહેશે. હમ તો એ કરી શકાય. એ બરાબર છે. પાચન તંત્રને સ્ટ્રોંગ કરવું હોય તમારે, તો તમારે કઈ 3 વસ્તુઓ તો ખૂબ ધ્યાન રાખવી જોઈએ? અ, પાચન તંત્રને સ્ટ્રોંગ કરવા માટે સૌપ્રથમ તો હું એમ કહું કે આયુર્વેદમાં જે ત્રિફળા કહેવાય છે હમ એ લઈ શકાય ઓકે. રેગ્યુલર. રાત્રે સૂતા પહેલા? રાત્રે અથવા દિવસમાં 2 વાર પણ લઈ શકાય. ઓકે. એનો કોઈ સાઈડ ઇફેક્ટ નથી ને નથી. આજીવન લ્યો તો પણ કોઈ ચિંતા નથી. ઓકે. બીજું, જ્યારે તમને પાચન તંત્રનું મેન કામ છે આપણું ખાવાનું પાચન કરવું. હમ હવે આપણી અત્યારની રૂઢિ એવી થઈ ગઈ છે બેન કે સવારે જાગ્યો, મને ભૂખ નથી ને છતાં મારે નાસ્તો કરવો. હમ હવે નાસ્તો કર્યા પછી હવે કેવું છે કે જે તમારું રાતનું ભોજન હજી પેટમાં પડ્યું છે, હમ ઉપરથી તમે સવારનો નાસ્તો નાખ્યો જે હજી પચ્યું નથી, ત્યાં બપોરે પાછું એવું થઈ ગયું કે 2 વાગ્યા એટલે પાછું મારે જમવાનો મારો ટાઈમ થઈ ગયો એટલે ટાઈમ ના ચૂકાવવો જોઈએ. હમ તો એ વસ્તુ ન થવી જોઈએ. જ્યારે તમને ભૂખ લાગે છે ત્યારે જ. ત્યારે જમો. હમ. રાત્રે બને એટલું ઓછું જમો. હમ એનાથી તમને સારામાં સારો બેનિફિટ બેનિફિટ મળશે. મળશે. ગોટ ઇટ. સાંધાના દુખાવા, આપણે જે પહેલા વાત કરી હતી કે સાંધાના દુખાવા માટે કઈ વસ્તુઓ ધ્યાનમાં રાખવી જરૂરી? સાંધાના દુખાવાનું સૌથી મોટું રીઝન કોઈ હોય તો એ કોન્સ્ટિપેશન છે. અચ્છા. પહેલા તમારું પેટ સાફ થશે એટલે તમને ઓટોમેટિક એમાં રાહત રાહત થશે. મળશે. બીજું, તમારું વેઇટ, ઘણીવાર તમારું વેઇટ પણ વધારે હોય તો વધારે હોય તો આખા શરીરનું વજન તમારા સાંધા ઉપર આવે તો દુખાવા દુખાવો થાય. થાય. હમ correct. એટલે એમાં મેન તો મેં કીધું એમ ઉપવાસ કરો. હમ ઘણીવાર ઝાઝા તમે ઉપવાસ નથી કરી શકતા, મહિનામાં 2 ઉપવાસ કરો. બરાબર છે. જેમ કે 11 કરો, પૂનમ કરો, કરો. બરાબર, બીજ કરો, પાંચમ કરો, હા. જે જેમાં માનતા હોય એ પ્રમાણે કરો. એ કરી શકાય. પણ 2 ઉપવાસ હું એમ કહું કમ્પલસરી કરો, હમ જેનાથી તમને આમાં પણ રાહત મળી થશે. શકે. ગોટ ઇટ. જેને દમનો પ્રોબ્લેમ હોય, આપણે દમ ચડી જાય છે એવું કહેતા હોય છે, તો એના માટે શું કરી શકાય? કપાલભાતિ દમમાં ફાયદો કરે કપાલભાતિ. 100%. Okay. કપાલભાતિ, અનુલોમ વિલોમ પ્રાણાયામ, હમ ચંદ્રભેદી પ્રાણાયામ ચંદ્રભેદી, યસ. કરી શકાય. અને એનાથી સારામાં ફાયદો. સારું રિઝલ્ટ મળશે. હમ તમે 21 થી 25 દિવસ સુધી કરશો તો તમને ઓટોમેટિક રિઝલ્ટ એમાં દેખાશે. ઓહ અચ્છા. આમ દમ ચડવાનું મેઇન કારણ શું હોય છે? દમ ચડવાનું કારણ આમ તો કોઈ બંધ નથી કરવાનું, પણ કહું ચા વધારે પીવાથી હોય. જનરલી અત્યારે એવું જોવા મળે છે. ચાથી પણ નુકસાન થઈ શકે. હા, કારણ કે વધારે માત્રામાં આખા ઓહ. દિવસની 2-3 વાર નોર્મલ પીવો છો હા. કોઈ ચિંતા નથી, પણ ઓલું કેવું ઘણાને ટેવ હોય 2-2 કલાકે કન્ટિન્યુઅસ ચા. હા પીતા હોય છે ઘણા લોકો, તો એક એનાથી દમનો હા, પ્રોબ્લેમ વધી દમ શકે. પછી કોઈ જાતનું વ્યસન, હા, કોઈ બી સિગરેટ, આલ્કોહોલ, સિગરેટ, આલ્કોહોલ, કોઈ પણ વ્યસનથી પણ દમની દમ તકલીફ થઈ રહે. શકે. અથવા તમારે તમારા ફેમિલીમાં કોઈને હોય તો વારસાગત પણ આવી વારસાગત શકે. થઈ શકે. હમ પણ એને તમે ક્યોર કરી શકો છો ને મટાડી શકો છો. હમ અને એનો સૌથી બેસ્ટ નેચરોપેથીમાં પ્રાણાયામ છે. પ્રાણાયામ કરવાથી સારામાં સારું રિઝલ્ટ તમને મળે. કપાલભાતિ તમે જે કીધું. ઓકે. એલર્જી, લોકોને ઘણી બધી અલગ અલગ ટાઈપની એલર્જીસ થતી હોય છે, તો એના માટે કઈ ટોપ વસ્તુઓ છે જે ધ્યાનમાં રાખવાની? એક તો મેંદાની વસ્તુ બંધ કરવાની. ઓકે. કોઈ પણ પ્રકારની એલર્જી, આખા શરીરના કોઈ પણ પ્રકારની એલર્જીમાં મેંદો સૌથી મોટું કાર્ય મોટું કરે. કારણ. બીજી વસ્તુ, તમારા પેટમાં રહેલો કચરો જે બોડી તમારું ડિટોક્સ નથી થતું ત્યારે થઈ શકે. ત્યારે થઈ. ઘણા લોકો એમ કહે કે મને મારી જિંદગીમાં કોઈ દી તાવ જ નથી આવ્યો, તો ભાઈ સારી વસ્તુ નથી. નથી. તમને વર્ષે એકાદી વાર તાવ તો આવવો જોઈએ. ઓકે. એનાથી, અને જો એલર્જી થતી હોય તો એના માટે રેમેડીઝ શું લઈ શકાય? રેમેડીઝ મેં કીધું એમ, તમારે સૌપ્રથમ તો તમારું બોડી ડિટોક્સ એ કરવું તો પડે. કરવું જ પડે. હા, અને પછી તમે સૌથી સારી વસ્તુ કે ગ્રીન જ્યુસ લઈ શકો. ગ્રીન જ્યુસ, કોઈ બી ગ્રીન લીફી વેજીટેબલ્સના હા, જ્યુસ તમે લઈ શકો. તમે પાલક, કોથમરી, ફુદીનો, હમ આ બધાના જે પાવડર છે એ બધાને મિક્સ કરી અને એક ગ્રીન જ્યુસ બનાવી અને લઈ શકો. એ સારામાં સારું. તમારા સ્કિન ગ્લોઈંગ માટે જે બહારથી ક્રીમો લગાવવી પડે છે એ જરૂર ન પડે ના તમારે. પડે. હમણાં નેક્સ્ટ ક્વેશ્ચન મારું એ જ હતું કે સ્કિનના ઇશ્યુઝ હોય તો એના માટે કઈ 3 વસ્તુઓ હેલ્પફુલ થઈ સ્કિન શકે? માટે જો અત્યારે છે ને
અ, બધા લોકો મેઇન અત્યારની જે છોકરીઓ લેડીઝ છે એમને સૌથી વધારે એમ છે કે મારે ધોળા થઈ જવું છે કે મારે બધાયથી સારું દેખાવું છે. આ દરેક બધાને લોકોને હોય, છે, ઓફ કોર્સ. બધાને હોય છે, હોય છે, હોય છે. બરાબર. એના માટે હું સૌથી સારામાં સારી તમારા ચહેરા માટે કે બોડી માટે કહું તો કુંવારપાઠું, એલોવેરા એલોવેરા. એ લગાવવાનું. 100% જનરલી તમે નાનું એવું તમારા આંગણામાં ગમે ત્યાં કુંડામાં વાવી દેશો, સારામાં બિલકુલ સારું થશે, થશે. બરાબર. અને એ પણ લોકોને એમ થાય ચીકણું ચીકણું બહુ છે, પણ સારામાં સારું એ છે. હા, સ્કિન હેર બધા માટે એલોવેરા હા, બેસ્ટ છે બેસ્ટ actually. છે. પછી ચણાનો લોટ, હા, આપણા ઘરમાં જ વસ્તુ પડી છે, પડી છે. પણ લોકોને પાર્લરમાં જઈને 20-25 હજાર આપવા છે. હા, એ સાચી વાત છે. લાઈક મોંઘા મોંઘા ફેસ વોશ ને સાબુ ને બધું હા, યુઝ કરશે યુઝ પણ કરવું. જ્યારે એ નહીં લોકો કરે. તો એમાં કેમિકલ જ નાખવાના છે અને એમાં એટલા ભયાનક કેમિકલો છે યસ, કે એની કોઈ સીમા જ નથી. એ સાચી વાત છે. પછી આજકાલ છે ને લેડીઝમાં હું ગામડે જાઉં ને તો મેં બહુ માર્ક કર્યું છે કે લેડીઝમાં સ્પેશિયલી છે ને ઢીંચણના દુખાવા બહુ થતા હોય છે. ચાલી જ ના શકે એમ. બેઠા હોય તો ઊભા ના થઈ શકે. તો એના માટે શું કરી શકાય? હા, એટલે હવે એના માટે છે ને મેન વસ્તુ મારા રિસર્ચ, ગામડા બાજુના રિસર્ચ પ્રમાણે હું એવું કહી શકું કે જ્યારે પણ એમને તાવ આવે છે અથવા દુખે છે ને, ત્યારે એ લોકો જે જનરલ બધી દવાઓ ખાય છે ને, લાંબા ગાળે આ બધી તમે જોજો ગામડામાં જઈશો ને કોઈ પણ ઘરે, એટલે એમ કે મને આ ડૉક્ટરે તાવની દવા આપી, હું ઘરે આપી છે. રાખું જ છું. હા, આલે આ તને તાવ આવ્યો ને તું આ પી લે. તું પી લે. તને કરેક્ટ. હાથ દુખે છે ને, આલે આ મને હાથ પગના દુખાવાની દવા આપેલી છે, તું પી લે. મને થોડાક હા, દુખે ને એટલે હું આ પી લઉં છું. સાચી વાત છે. આ વસ્તુ અત્યારે લગભગ ગામડે બધે છે. બધે. અને હવે મેં તો ગામડામાં એવું જોયું, કરિયાણાની દુકાનવાળો રાખે કે આ દુખાવાની દવા, આ તાવની દવા. એટલે નોર્મલી બધી જ રાખતો હોય. એસિડિટી થઈ હા, દવા લઈ લો. માથું દુખે હા, છે દવા લઈ લો. હા. એટલે બીપી આ તે બધાની દવાઓ હોય હોલસેલમાં જ. રાખે છે. હા, હવે એના લીધે તકલીફ શું થાય છે કે જ્યારે તમે આ દવાઓ પીવો છો ત્યારે તમને રાહત મળે છે, પણ આગળ જતાં એ તકલીફ તમારી વધતી જાય છે, ઘટતી નથી. હવે એના લીધે આ લોકોમાં, કારણ કે એ લોકો કોઈ ક્યોર નથી કરતા કે કોઈ વસ્તુનું ધ્યાન નથી રાખતા, હા. અને આના લીધે આ જે તકલીફો છે એ એક સમય જતાં વધતી જાય છે. એટલે ગામડામાં છે આ વસ્તુ વધારે દેખાય છે. તો સર આ સાંધાના દુખાવા માટે 25 થી 30 વર્ષની જે છોકરીઓ છે એમને કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું? એક તો પોતાના ખાવા પીવા પર કંટ્રોલ કરવો જોઈએ, કે બહારની વસ્તુ ઓછી કરવી જોઈએ. બિલકુલ. બીજી વસ્તુ, જે કોઈ પણ પ્રકારની બીજી દવાઓ છે એ કોઈ સારી વ્યક્તિને પૂછી અથવા લેવી જોઈએ. બાકી કોઈ બીજા આપે અને ખાઈ લેવી એ વસ્તુ ના કરે તો એને લાંબી ઉંમર સુધી તકલીફ ના આવે. અને જે લોકોને ઓલરેડી આ તકલીફ છે સાંધાના દુખાવાની, એ લેડીઝ શું કરી શકે એને સારું કરવા? એમાં કેવું છે બેન, બધા અલગ અલગ પ્રકારના હોય છે દુખાવા. હવે એમનો એક ટ્રીટમેન્ટ અથવા એ પેશન્ટને જોયા પછી જ ખ્યાલ પડે, પણ જનરલી એટલું કરી શકાય કે પહેલા પોતાનું બોડી ડિટોક્સ કરે એકવાર, અને જો વેઇટ વધારે હોય તો એને કંટ્રોલ કરે તો એમને સારામાં સારું રિઝલ્ટ મળી શકે. હા, કદાચ હેવી દવાઓ લેતા હોય, બીજી કોઈ બીમારી હોય, એના લીધે પણ આ થઈ શકે. મે બી હોઈ શકે. એ પેશન્ટ કેવું છે અને એની તાસીર જોઈ અને ખબર પડે છે. ઓકે. આપણે પહેલા જેમ વાની તમે વાત કરી તમારા પેશન્ટની, તો વા છે ને મેં જોયા છે કે ઘણા લેડીઝમાં મેં મોસ્ટલી જોયા છે. અગેન મારો ક્વેશ્ચન એ જ છે કે વાના પ્રોબ્લેમ મોસ્ટલી લેડીઝમાં જ હોય છે, જેન્ટ્સમાં નથી હોતા, એવું કેમ? ના, જેન્ટ્સમાં પણ હોય છે, પણ લેડીઝમાં કીધું નહીં વધારે હોવાનું કારણ જે બધી દવાઓ ખાધેલી છે, જનરલ જે દવાઓ હોય છે એના કરતાં બીજી બધી દવાઓ, કે દુખાવામાં જે ટીકડી આપો એ ખાઈ લે છે. લેડીઝમાં વધારે વસ્તુ જોવા મળે કે કોઈને હેરાન નથી કરવાની, મારે તો જે પોતાનું મન મારે છે કે ભાઈ ખોટું દવાખાને જઈને 500,000નો ખર્ચો થશે અને દવા ખાઈ છે, એટલે જનરલી એમાં વધારે જોવા મળતું હોય છે. અને પણ દવાઓ ખાવાની એક વસ્તુ છે, મને એ જ નથી સમજાતું કે યંગ છોકરીઓ, લાઈક 30ની અંદરની છોકરીઓને પણ મેં વા જોયો છે. એટલે એ ત્યારે એવું સ્ટ્રેન્જ લાગે કે એ બી ફેમિલિયર કોઈને હોય તો એમાં થઈ શકે? હા, આવી શકે. વા છે એ ફેમિલિયર હોઈ શકે. અચ્છા, એ હેરિડિટરીમાં આવી શકે. હા, આવી શકે. ઓકે. અને બીજી વસ્તુ કે નાની ઉંમરે દેખાવાનું રીઝન એવું છે કે એમનો ખોરાક.
હા, કરેક્ટ. કારણ કે જેને તે બહાર રહેતા હોય, ખાતા હોય, પીતા હોય, હા. એટલે એના લીધે પોતાનું બોડી ડિટોક્સ નથી થતું, આંતરડા સાફ નથી થતા, એટલે એના દુખાવા સ્વરૂપે વા થઈ શકે. વાત થઈ શકે. અને આ જે બોડીમાં ફરતો વા હોય છે, એનું શું રીઝન હોઈ શકે? ફરતો વા એટલે વાત, પિત્ત અને કફ, એમાંથી વાત જ્યારે તમારો વધે છે ત્યારે આ બધી તકલીફો આવતી હોય. એટલે એને જ્યાં પણ દબાવો ત્યાં એને દુખાવો થાય. દેખાય. અથવા એક દિવસ એમ કે મને જમણો હાથ દુખે છે, હા. એક દિવસ એમ કે મને ડાબો હાથ દુખે છે. હા. અને ત્યારે લોકો પાસે નોલેજ નથી હોતું, એટલે એમ કે આને માનસિક જેવું થઈ ગયું છે, આમાં કઈ બહુ જરૂર નથી. અને હા, એલોપેથીમાં વા મટાડવાની કોઈ દવા નથી. અચ્છા. નેચરોપેથી દ્વારા જ વા મટી શકે. મારી પાસે તો પેશન્ટ છે, સારા સારા રૂમેટોલોજીસ્ટ, જે વાના સ્પેશિયાલિસ્ટ છે, હા. એમને બતાવવા ગયા ને એણે એમ કીધું કે હવે વા વધે નહીં એની દવા આપું, બાકી જે છે એ તો હવે છે રહેશે જ. અને એનો વા મેં મટાડેલો છે. ઓકે. એટલે એ નેચરોપેથીથી એમાં હા, રિઝલ્ટ મટી મળે શકે. છે. પણ આ વા મટાડવા માટે કે ઓછો કરવા માટે કોઈ હોમ રેમેડી ખરી જે તમે કંઈક કરી શકો ઘરે? હોમ રેમેડીમાં તો આમ ગણો ને તો કોઈ હોમ રેમેડીથી શક્ય શક્ય નથી. નથી. અને કહીએ તો વાનો પ્રકાર, વા કેટલા લેવલ સુધી છે, એ જોયા પછી આગળ એની નેચરોપેથી સારવાર દ્વારા જ એને મટાડી શકાય. ઓકે. હવે લાઈક સ્ત્રીઓની જ વાત થઈ રહી છે. એટલે હું આગળ સ્ત્રીઓ રિલેટેડ જ ક્વેશ્ચન પૂછીશ કે સ્ત્રીઓમાં અત્યારે મોસ્ટલી જોઈએ તો પીસીઓડી અને પીસીઓએસ આ બંનેનો પ્રોબ્લેમ બહુ એક્સ્ટ્રીમ થઈ ગયો છે. તો એના કારણ શું છે મુખ્ય? મુખ્ય કારણ તો જે આપણે પહેલેથી વાત ખોરાકની જ કરીએ વાત છીએ, કરીએ છીએ. ખોરાક. હા. બીજી વસ્તુ છે અત્યારની ફેશન. હા, ફેશનમાં હવે વિચાર આવે કે ફેશન ફેશનમાં કેવી શું. રીતે? હું પણ હા, વિચારું છું કે હું કેવી ફેશન કરતી હોય છે. હા, બરાબર. હવે ફેશન એટલે હું એમ કહું એકદમ ટાઈટ કપડાં જે કપડાં. પહેરે છે, હા, રાઈટ. અથવા વિધાઉટ કોટન જે કપડાં, બીજા બધા અંડરગાર્મેન્ટ્સ ને મટીરિયલ. બધું બીજા જે કયા ઇતર યસ. મટીરિયલના પહેરાય છે, એકદમ બોડીને શેપ વાળું દેખાવા માટે, હા. એ આમાં સૌથી વધારે ઇફેક્ટેબલ છે. ઓહ! અચ્છા. એટલે ફેશનનું પણ ધ્યાન રાખવું, હા, કોટનના કપડાં પહેરવા જરૂરી છે. મહિલાઓ માટે તો બહુ આ લૂઝ બધી ફિટ. વસ્તુ હા. ધ્યાન રાખવું કેમ પડે કે છે. હમણાં જ આના કેસ જોયા હતા મેં કેન્સરના. કે જે પેટીકોટ જે આપણે બની ચણિયા જે આપણે ગુજરાતીમાં કહીએ, હા. એને એકદમ ટાઈટ જે નાળું બાંધીને રાખ્યા હોય, એનાથી કેન્સર થયેલા. વાત તો છે, પણ હજી એનો કોઈ હા. પાકા પુરાવા એવા પુરાવા નથી કે, નથી. પણ આના ઉપર તો રિસર્ચ થયું છે એટલે કે ઇન શોર્ટ લૂઝ ફિટ કપડાં હા, પહેરવા લૂઝ જોઈએ ફિટ તમારે. કપડાં પહેરવા જોઈએ. કરેક્ટ. જેમ કે પીસીઓડી, પીસીઓએસ છે, આજથી 25-30 વર્ષ પહેલા નહોતું. નહોતું બિલકુલ. બરાબર. એટલે એનું રીઝન એવું જ હતું, પહેલાના જે કપડાં છે એ આપણા એવા હતા, ભારતીય પોશાક જે છે, હા, હા. બરાબર. તો ભારતીય પોશાક આપણો જોઈએ તો આપણો પોશાક એવો હતો, એટલે આ બધી તકલીફો આપણને નહોતી. પણ નહોતી અત્યારે થતી. જે વેસ્ટર્ન કલ્ચર હવે આવ્યું છે, જીન્સ ટી-શર્ટ ને જીન્સ, ટાઈટ ટી પહેરીએ. શર્ટ, એમાં જીન્સ બહુ જ બહુ જ. વધારે ઇફેક્ટ કરે છે, એટલે એ પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. હા, એટલે આ લાઈક ફેશન તમે જે કરો છો એ કરો છો. તમને ક્યાંક નુકસાન કરી પહોંચાડી શકે છે. પણ જે કોઈ એવી હોમ રેમેડી ખરી જે વસ્તુ કોઈ જ્યુસ કે કઈ બીજા કઈ વસ્તુ લઈ શકીએ જે પીસીઓડી, પીસીઓએસમાં હેલ્પ કરે? આમ તો એમાં કીધું એમ ગ્રીન જ્યુસ તમે સારામાં સારું એમાં ઓકે. બેનિફિટ કરે. પણ પીસીઓડી, પીસીઓએસ લાંબા ગાળાનો રોગ કહી શકાય. એટલે એવું નથી કે હું એમ કહી શકું 15 દિવસે મળશે, 1 મહિને મળશે. યસ. બરાબર. ઘણાને 15 દિવસે પણ રિઝલ્ટ આપેલું છે, હમ. ઘણાને 1 મહિને પણ આપેલું છે, ઘણાને 6 મહિને પણ મળ્યું છે, અને ઘણાને 12 વર્ષે પણ મળ્યું છે. યસ. એટલે આમાં લાંબા ગાળા સુધી જો ટ્રીટમેન્ટ તમે શરૂ રાખો, ઘરે ગ્રીન જ્યુસ લેવાનું, બીજી કોઈ વસ્તુની જરૂર નથી. જો ગ્રીન જ્યુસ અને તમારું મેન્સ્ટ્રુઅલ સાયકલ જે છે એ તમે રેગ્યુલર કરી નાખો, બરાબર, એટલે એ તમારે વાંધો આવશે નહીં, રિઝલ્ટ મળશે. પણ આપણે જનરલી જોતા હોય ને તો આ લેડીઝની વાત કરું છું, પણ હું જેન્ટ્સની પણ વાત કરવા માંગુ છું કે જે પુરુષો હોય છે એમાં હાર્ટ એટેકનું વધારે ચલણ છે. તો પુરુષોને તમારે કોઈ ટોપ સલાહ આપવી હોય કે આ બેસ્ટ છે તમારા માટે, તો શું આપો તમે એના માટે? પુરુષોમાં હાર્ટ એટેકનું રીઝન મેન તો જોઈએ ને તો સ્ટ્રેસ અથવા માનસિક રીતે તણાવમાં હોય એ તણાવમાં લોકો, હોય, બરાબર છે. કારણ કે કોઈને નથી કહી શકતો, નથી સહી શકતો, એવી પરિસ્થિતિ થાય છે હા. એના લીધે. એટલે મેન વસ્તુ એવી છે કે એ જો સ્ટ્રેસ ઓછું કરે,
પોતે સમજી કે ભાઈ જે થશે એ જોયું જશે એ સમજી અને થોડું પોતાની લાઈફસ્ટાઈલ ચેન્જ કરે પુરુષ પણ. બિલકુલ. જેમ કે પુરુષનું જમવાનું છે ને જોવો ને તો ઇનબેલેન્સ છે સાવ. ટાઈમિંગ બી ના હોય ને કંઈ બી ના હોય, કોઈ પણ ટાઈમે જમી લે. કોઈ પણ ટાઈમે જમે છે તો એ સમય પ્રમાણે જમવાનું રાખે. પછી કેવું હોય છે ઘણી વાર બહાર નીકળ્યા હોય તો કે આજ ઘરે જમવાનો મેળ નથી પડતો એટલે બહાર પૂરી શાક ખાઈ લઉં છું કે તીખું તળેલું ખાઈ લઉં છું. એ બધામાં પણ પોતે જો થોડું ધ્યાન આપે તો એ પોતે આમાંથી બહાર નીકળી શકે છે. એટલે કદાચ પુરુષોએ પોતાની અંદરની વાત બહાર કાઢી અને કોઈની આગળ વાત કરી લેવી સારી રહે. સ્ટ્રેસથી વધારે આમાં ઉછાળો થઈ શકે. તમારી જોડે જેટલા પેશન્ટ આવે છે એમાંથી સ્ત્રીઓ વધારે આવે છે કે પુરુષો વધારે આવે? આમ તો છે ને મારી પાસે સ્ત્રીઓ પેશન્ટ ઝાઝા છે. વાના દુખાવા જે કીધું પછી અમસ તો કંઈક ને કંઈક દુખતું હોય. ઘણા પેશન્ટ તો મારી પાસે એવા છે કે L3 L4 ના ઓપરેશન કરાવી સ્ક્રૂ મારીને મારી પાસે એવા છે કે હજી મને દુખાવો મળતો નથી અને એમને પણ દુખાવામાં રિઝલ્ટ મળે છે. બરાબર. એટલે આમ તો જનરલી મારી પાસે દરેક પ્રકારના પેશન્ટ હોય છે. હમણાંથી એક બાળક છે મારી પાસે પેશન્ટમાં, અનકોન્શિયસ છે, 7 વર્ષની બેબી છે પણ કંઈક એવું કહે છે કે પ્રેગ્નન્સી ડેમેજ છે એમને મગજમાં, કંઈક પ્રેગ્નન્સી વખતે કંઈક વાગેલું છે કે ETC જે કાંઈ હશે. એટલે એમને અત્યારે સ્પીચ થેરાપી, નેચરલ ડાયટ 7 વર્ષને પણ કરાવીએ છીએ અને હજી 5 દિવસ થયા છે તો અમને એમાં 7 થી 8% રિઝલ્ટ દેખાણું છે. સ્પીચ થેરાપી શું છે અગર તમે એક્સપ્લેન કરી શકો? સ્પીચ થેરાપી એટલે જે બાળક બોલી નથી શકતું, બરાબર, અથવા મોટી ઉંમર થઈ ગઈ છે છતાં હજી એમની જીભ સરખી નથી વળતી, જીભ ચોટતી હોય કે તોતલું જે બોલતા હોય છે, અટકતું બોલતા હોય તો એ સ્પીચ થેરાપી દ્વારા એમાં રિઝલ્ટ મળી શકે. પણ જે લાઈક મૂંગા છે, જે જન્મથી મૂંગા છે, એ લોકો આ થેરાપીથી બોલી શકે? ના, એના માટે તો ના કરી શકે. એના માટે કોઈ આઈ થિંક તો નહીં પોસિબિલિટી હોય. એના માટે છે ને હજી કોઈ એવું પોસિબિલિટી નથી, કારણ કે જે બેરા હોય છે ને બાળકો જન્મથી, એ મૂંગા પણ હોય છે. એટલે એને બહારની દુનિયા, બહારનું વાતાવરણ ખબર જ નથી કે અવાજ શું હોય. કારણ કે હું આજે બોલું છું કે ભાઈ આમ બોલ, પણ એને ખબર જ નથી કે આવું કંઈક મારે બોલવાનું છે. ત્યારે જ આ તકલીફ થાય છે. બાકી જો બેમાંથી એક વસ્તુ હોય તો એક વસ્તુ ક્યોર કરી શકાય છે. કરેક્ટ. તમારી જોડે જે પુરુષ લોકો આવે છે જે પોતાની તકલીફો લઈને, એમાં મેક્સિમમ એમને કયા રોગ વધારે હોય છે? એમને મેક્સિમમ જોઈએ તો એસિડિટી. પુરુષોને એસિડિટી, બહારનું જમીને એસિડિટી. પછી ગેસ. આ મેઇન 2 તકલીફ આ હોય છે એમને. તો એસિડિટી દૂર કરવા માટે કઈ વસ્તુઓ હેલ્પ કરે? એસિડિટી માટે આમ તો જોઈએ ને તો ખાલી એટલી વસ્તુ એમના ભોજનમાં એડ કરે કે બપોરે જમ્યા પછી 1 ગોળનો ગાંગડો ખાવાનો. બરાબર. એમાં 100% એમને રિઝલ્ટ મળશે. બીજી કોઈ વસ્તુની જરૂર જ નથી. કે બપોરે જમ્યા પછી 1 ગાંગડો ગોળ ખાવો. આ શિયાળો, ઉનાળો, ચોમાસું 365 દિવસ આ વસ્તુ એક ખાલી ક્યોર કરે, તમને એસિડિટી અને ગેસમાં રાહત મળી જશે. અને મેં એ પણ લાઈક સાંભળ્યું અને ટ્રાય પણ કર્યું છે, બીકોઝ ગટ હેલ્થનો મેં આખો પ્રોગ્રામ કરેલો એમાં. તો એલોવેરા, આપણે જે કુંવરપાઠાની વાત કરી કે 1 ઇંચ ટુકડા સવાર સાંજ 2 ટાઈમ લેવાના, એમાં એસિડિટીમાં ઘણો બધો ફાયદો થાય છે અને પર્સનલી મારો એક્સપિરિયન્સ છે. રિઝલ્ટ મળે છે. પણ મેં જે તમને કીધું ગોળ ખાવાનું, એ કેવું છે કે રેગ્યુલર માટે. આ તમને એસિડિટી થાય, બીજી જે દવાઓ ખાવ છો એની કરતાં જો તમે એલોવેરા લઈ શકો, બિલકુલ સારામાં સારું છે. અને આ ઉનાળો ચાલે છે એટલે સ્પેસિફિક વાત કરું છું કે ઉનાળામાં છાશ અને દહીં લેવું કેટલું સારું છે? છાશ કેટલી હેલ્ધી બોડી માટે? છાશ જો ઘરની બનાવેલી હોય તો 100% હેલ્ધી છે. પણ બહારની જે લાવો છો હવે એ કઈ રીતે બને છે બધું, એની કરતાં દૂધ રાત્રે વધારે લઈ મેળવી અને સવારે જો એની છાશ ખાઓ, ઘરે જ છાશ બનાવો, તો બેસ્ટમાં બેસ્ટ વસ્તુ છે અને સારામાં સારી વસ્તુ છે. લાસ્ટલી, જેટલા યંગ લોકો આ પોડકાસ્ટ જોઈ રહ્યા છે એમને બેસ્ટ લાઈફસ્ટાઈલ, જેટલા રોગ છે એ બધા ના થાય અને એનાથી બચો, એના માટે તમે શું ટિપ્સ આપવા માંગશો? ટિપ્સમાં તો ખાસ બધાએ કીધું એમ થોડું ઘણું નેચરોપેથીને પોતાના જીવનમાં ઉતારવું જોઈએ. બિલકુલ. જાજુ નહીં, પણ હું એમ કહું દરરોજ બપોરે થોડો સલાડ ખાઓ. આજ તમે 70% સલાડ નથી ખાઈ શકતા ભોજનમાં, 30% ખાઓ, 20% ખાઓ,
પણ એટલી શરૂઆત તો કરો. શરૂઆત કરશો તો એક લેવલ સુધી તમે પહોંચી પહોંચી જશો. શકશો. બિલકુલ. અને ઘણા લોકો પછી એવું પણ કહેતા હોય કે હવે એ બધાથી થોડું કાંઈ થવાનું છે. આવું પણ બધા બોલતા હોય છે ઘણું બધું. ઘણું અમે તો સાંભળતા હોઈએ હા. છીએ. બરાબર? પણ છતાં ભલે તમારા માટે કંઈક કરો. પોતાના માટે 20% સલાડ ખાઓ. હું એમ કહું છું ખાવાથી ચાલો સારું નહીં થાય પણ નુકસાન તો નહીં જાય ને. નહીં જ થાય. બિલકુલ, બિલકુલ. બરાબર? જે બીજું બધું ખાઈએ છીએ તો એક સલાડને પણ આપણે આપણી લાઈફસ્ટાઈલમાં એડ એડ કરીએ. કરીએ. બરાબર? અને ભૂખ ખાસ એક વસ્તુ એવી કહું કે જો ભૂખ લાગે તો જમવું. નહીં તો નહીં જમવું. નહીં તો જરૂર જ તમારા શરીરમાં ખાવાનું પડ્યું છે ને તમારું બોડી ચાલે છે તો ખાવાની ક્યાં જરૂર છે? જરૂર. અને એના લીધે જ આ બધા રોગની ઉત્પત્તિ ત્યાંથી જ શરૂ થાય છે. બિલકુલ, બિલકુલ. તમારું બોડી આરામ નહીં કરે તો. અને ત્રીજી છેલ્લી વાત એવી કહું કે ઝાઝો નહીં પણ મહિનામાં 2 ઉપવાસ તો કરો, જેથી તમારા શરીરને પણ આરામ મળે, તમારા આંતરડાને પણ સાફ કરવાનો ટાઈમ મળે. બિલકુલ. આપણે કેમ કોઈ પણ ગાડી લીધી તો એને સર્વિસિંગ કરાવવું પડે સમયે. એને એક દિવસ આરામ આપવો પડે. બરાબર? એને સાફ સફાઈ કરવી પડે. એમ આપણા બોડીને પણ સાફ સફાઈ કરવાનો સમય આપવો, અને એ સમય એટલે ઉપવાસ. કરેક્ટ. સાચી વાત છે. થેન્ક યુ ડૉક્ટર સાહેબ. તમે અહીંયા આવ્યા, અમને આટલી સરસ નેચરોપેથીની ઇન્ફોર્મેશન આપી. હોપ બધાને યુઝફુલ રહેશે, અને તમારા જે બી ક્લિનિક છે એના પર વિઝિટ ચોક્કસ કરીશું, અને નેચરોપેથીને એક્સપિરિયન્સ કરીશું જે આ નોલેજ મળ્યું છે એનાથી. થેન્ક યુ. ચલો.